ઇતિહાસના પાના ઉપર લોહીથી લખાયેલી કેટલીક વાતો આજે પણ આપણને માનવ ગૌરવની યાદ અપાવે છે. આજે વાત કરવી છે એક એવા કવિની જેણે મૃત્યુને સામે જોયું પણ સત્યનો સાથ ના છોડ્યો. નામ હતું ઇમામુદ્દીન નસીમી. અઝરબૈજાનના આ કવિએ આજથી 600 વર્ષ પહેલા મનુષ્યને ઈશ્વરનું સૌથી ઉત્તમ રૂપ ગણાવ્યું હતું. નસીમી માત્ર કવિ નહોતા, એક ક્રાંતિકારી હતા. તેમનું માનવું હતું કે માણસની ભીતર જ પરમાત્માનો વાસ છે. તેમણે લખ્યું હતું, મારી પરિધિમાં બંને વિશ્વ, આલોક અને પરલોક છે, પણ વિશ્વની પરિધિમાં હું નથી. તેમની કવિતાઓમાં પ્રેમ, અગ્નિ, વાયુ અને પાણીના એવા ચિત્રો હતા જે સામાન્ય માણસની સમજની બહાર હતા. તેઓ કહેતા કે એ કલાકારની પ્રશંસા કરો જે પાણી પર પણ ચિત્ર દોરી શકે છે. પણ તે જમાનાના ધર્મજનોની લોકોને નસીમીના આ વિચારો ગમ્યા નહીં. તેમના પર ઈશ્વરની બરાબરી કરવાનો આરોપ લાગ્યો. વર્ષ 1417માં સિરિયાના અલ્લેપો શહેરમાં તેમને સજા સંભળાવવામાં આવી. સજા શું હતી? જીવતા માણસની ચામડી ઉતારી નાખવી. જ્યારે નસીમીના શરીર પરથી ચામડી ઉતારવામાં આવી રહી હતી ત્યારે અસહ્ય પીડા વચ્ચે પણ તેમના ચહેરા પર તેજ હતું. એક ધર્મગુરુએ કટાક્ષમાં પૂછ્યું, તું તો ઈશ્વરની બરાબરી કરવા નીકળ્યો હતો, તો લોહી વહેવા માંડ્યું એટલે તારો ચહેરો પીળો કેમ પડી ગયો? ત્યારે નસીમીએ જવાબ આપ્યો, હું પ્રેમનો સૂર્ય છું, અને યાદ રાખજે, સૂર્યાસ્ત વખતે સૂર્ય હંમેશા પીળો પડી જાય છે. 48 વર્ષની ઉંમરે નસીમીએ દેહ ત્યાગ કર્યો, પણ તેમનો અવાજ આજે જીવન છે. તેઓ એક એવા કલાકાર હતા જેમણે લોહીથી પોતાની ફિલસૂફી લખી. જે જગત આજે ધર્મના નામે લડે છે, ત્યાં નસીમી જેવા કવિ યાદ અપાવે છે કે માણસનું ગૌરવ સૌથી ઊંચું છે. નસીમી મરી ગયા પણ તેમનો સૂર્ય ક્યારેય આથમ્યો નથી.